बहुत हुई महंगाई की मार, अब नहीं भाजप सरकार। पेपर लीक बंद करो, पेपर लीक बंद करो, पेपर लीक बंद करो। डीजल पेट्रोल ना भाव ऊंचा करो, ऊंचा करो। डीजल पेट्रोल ना भाव ऊंचा करो, ऊंचा करो। डीजल पेट्रोल ना भाव ऊंचा करो, ऊंचा करो। हाय मोंघवारी, हाय मोंघवारी। पेपर लीक बंद करो, 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 पेपर लीक। हाय रे भाजप, हाय हाय, 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 हाय रे भाजप, हाय हाय। मोंघवारी ऊंची करो, हाय हाय। गैस ना भाव ऊंचा करो, ऊंचा करो, ऊंचा करो। पेट्रोल ना भाव ऊंचा करो, ऊंचा करो। डीजल ना भाव ऊंचा करो, ऊंचा करो। गैस ना भाव ऊंचा करो, ऊंचा। भाजप हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे मोंघवारी, 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 हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। करो, ऊंचा करो, ऊंचा करो। गैस का भाव ऊंचा करो, ऊंचा करो। हाय हाय, हाय हाय, हाय हाय, हाय रे भाजप, 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 हाय हाय। हाय मोंघवारी, हाय हाय, हाय मोंघवारी, हाय हाय। पेट्रोल ना भाव ऊंचा करो, हाय हाय, हाय मोंघवारी, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। इंटरव्यू ले लो। हाय मोंघवारी, हाय हाय, हाय मोंघवारी, हाय हाय। पेट्रोल ना भाव ऊंचा करो, ऊंचा करो। गैस ना भाव ऊंचा करो, ऊंचा करो। डीजल ना भाव ऊंचा करो। ગુજરાતમાં ગયેલા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। કેન્દ્રમાં પણ ઘણા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। આજે મોંઘવારી એટલી બધી વધી છે કે ગરીબ મધ્યમ વર્ગને જીવવું કેમ, એનો ચૂલો કેમ સળગાવો, એનું રોજિંદા એનું જે જીવન છે એ કેમ ચલાવવું એ મુશ્કેલી થઈ જાય છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના હિતમાં, લોકોના માટે, પબ્લિકના માટે કોંગ્રેસ બજારમાં જઈને લોકો તાલુકે તાલુકે એનો મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરીને આ સરકારના કાન ખોલવા માટે જ્યારે તૈયારી કોંગ્રેસ પાર્ટીએ કરી છે, ત્યારે આજે વિરમગામ તાલુકામાં પણ મોંઘવારીનો માર એટલો અસહ્ય છે કે સામાન્ય લોકો માટે જીવ દોહેલું થઈ ગયું હોય। ત્યારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ વિરમગામ વતી આ કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના અમારા પ્રમુખશ્રીએ આપેલો અને એના ભાગરૂપે આજે આ રેલી પ્રદર્શન કરીને આવેદનપત્ર અમે આપવા આવેલા છીએ। આપ જોયું હશે કે પેપર લીકના લીધે હજારો બેકાર યુવાનોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે। પેટ્રોલના ભાવ એટલા વધ્યા છે, ડીઝલના ભાવ એટલા વધ્યા છે, ગેસના ભાવ એટલા વધ્યા છે। યુદ્ધના નામે આજે ભાવ વધારો કરવામાં આવ્યો છે, એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, મોંઘવારી ઓછી કરવામાં આવે। જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર જે મોંઘવારી નડી રહી છે એ ગરીબ સામાન્ય માણસ અને ખાસ કરીને મધ્યમ વર્ગને પોસાતું નથી, ત્યારે આ મોંઘવારી ઓછી કરવામાં આવે એ જ રજૂઆત લઈને આજે અમે તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે।